પણ ધરાવીના દાન નાની પૂજે આ તો ધરાવીના દાન નાની પૂજે કુળ કુળ માડું ન હોય પણ યા તો યોડા ઘેર ચલ કરો અરે રે જેની માં હોતો પદમણી હોય અને એમાં અમારો વાવ પંથકનો આઝાદી પરમાર લખતો હોય પણ છતમાં અમે ન છલકીએ છતમાં અમે ન છલકીએ એલિયો સતમાં જરાય નહીં હોશિયાર પણ યા તો વખત પ્રમાણે વર્તતા અરે રે જેનો પંથ વાવને થરાદ પણ મસ્ત માથું પડે જના ધડડે રે માથું પડે દેના ધડડે અન મનડા તોય મજબૂત પણ યા તો રાષ્ટ્ર કાજે રાખ બને અરે રે જેની નાતી હોય રાજપૂત પણ લાલ કસુંબલ આંકડી જ્યાં જામે જબરો જંગ મેદાને મરવા તણો ચડે કસુંબલ રંગ ગઢમાં ઘોડા થનગને આત્મ વિજય પાંખ અણ દીઠેલી ભૌમ પર પછી યોવન વિજય પાંખ છતમાં જરાય ન છલકીએ અછતમાં નહીં હોશિયાળ વખત પ્રમાણે વર્તે જેનું વતન વાવ ન થરા બહારથી વધારેલા માણસ અહીં આવે ને એટલે મજૂરી કરતા માણસોને જોઈ અને એમ કહે કે આ પંથકનો માણાની માથે 3 આંગળ ધૂળ ચડી ગઈ છે બિચારા હવે બિચારા શબ્દ બોલે ને સાહેબ તેથી અમારે કેવું પડે કે તારા હાથની માલિપા એક પા ભારની સોનાની વીટી પહેરી છે એમાં તું અમને બિચારા કહે છે પણ કોરીની માલિપા પાણા ખોદીને પેટ ભરે મજૂરી કરી અને પોતાના સંતાનોને મોટા કરે એ કોઈ દી બિચારા ન હોય શું કામ કે ઈ માણા જેદી અમારા ગામના જેના તનની માથે 3 આંગળ મેલ ચડ્યો હોય ને ઈ અમારા ગામની બાઈઓ દીકરીઓ જેદી એમ કહેવાય છે કે લગ્ન ગીત ગાવા માટે થઈ અને નવલા નોરતાની માલિપા દીદી રાસ રમવા માટે નીકળે પગની એડી મારી ઠેહ મારી અને ગીત ગાતી હોય ને તેદી એક બાઈના તનની માથે 250 ગ્રામ સોનાના દાગીના તો હોય છે હાચા હોના ના હો એટલે કીધું છે કે છતમાં અમે ન છલકીએ અને અછતમાં કોઈ દી નહીં હોશિયાળ વખત પ્રમાણે વર્તે જેનું વતન વાવ ને થરાદ એકમેકને વાલી છે આબરૂ રૈયત હોય કે હોય મહારાણી ગુણની હારે સંસ્કાર સિંચે એમાં વાવેચીના પાણી વાવધરાની વાતો કરવી હોય વાવેચીની વાતો કરવી હોય એક દી હું જેલની મુલાકાતે ગયો એટલે જેલમાં નહોતો ગયો પણ જેલની મુલાકાતે ગયો એટલે અમારો સરહદ આંતરિયાળ વિસ્તાર કોઈ અજાણ્યા માણસોને કેદ કરેલા એટલે મારા મિત્ર મેં મારા ભાઈબંધને પૂછ્યું જમાદારને પૂછ્યું મેં કીધું ભાઈબંધ આ બધા પકડેલા કોણ છે એટલે મને કીધું મને કે રઘુદાન ભાઈ મારા પરમ મિત્ર રઘુદાને મને કીધું મને કે અમૃતભાઈ આ અજાણ્યા માણસ શખ્સ છે કઈ નામ દેતા નથી એટલે પાકિસ્તાની માનીને આને પકડી લીધા છે એટલે મેં કીધું પાકિસ્તાની છે પકડી લીધા છે આ ઓળખાય મને કે છે પાકિસ્તાની આતંકી છે કે ભૂલ ચૂકે આવ્યા એ ખબર નહીં પણ પકડી લીધા છે ઘણા વર્ષ પહેલાની વાત છે થોડી વાર મેં બે ભાઈઓ વાતો કરીએ
અને એવે ટાણે એક રાજપૂત આવ્યો, હાથમાં બરણી છે, માથે રોટલા છે, આવી અને એ આતંકીઓને જમાડ્યા સાહેબ, અજાણ્યા માણસોને જમાડ્યા. એટલે મેં પૂછ્યું, મેં કીધું ભાઈ અહીંયા જમાડવાનું કારણ, મને કે આમને જમાડવાનું હોટલથી નથી, મેં મારે ઘરથી લાવ્યું છે, ઘરથી લાવીને જમાડ્યા છે, કારણ કે આ મારી પાસે કોન્ટેક્ટ છે, આને હું જમાડું છું. મેં કીધું ક્યાંથી લાવ્યા? મને કે મારે ઘરથી લાવ્યા. મેં કીધું કેવા છો? મને કે રાજપૂત છો. મેં કીધું ભૂલ કરો, ખોટું કરો છો. મને કે કાં? મેં કીધું આને હોટલનો જમાડો, તમારા ઘરનું નહીં. મને કે કેમ? મેં કીધું આતંકીઓ પાકિસ્તાની છે, તમને મને ખબર છે, અટાણે બિશાળાથી બેઠા છે, પણ ઈ માણા જેદી રાજપૂતાણીના હાથના ટીપેલા રોટલા ખાય ને એટલે કોકદી મને શંકા છે, મને વેમ છે કે સોયગામની જેલના તાળા તોડી નીકળી જાહે. આ ધર્મીઓને હોટલનો જમાડો, રાજપૂતના ઘરનું નહીં. કારણ કે સપૂતના ઘરનું દાન જમે ને એટલે એની માલિપા સાહેબ એને આત્મ મનોબળ વધી જાય. એટલે આને હોટલનો જમાડો, તમારા ઘરનો નહીં. રાજપૂતે મારી સામે દ્રષ્ટિ કરી, એની દ્રષ્ટિમાં મેં દર્શન કર્યા સાહેબ. એની મનની વાત હું કહું છું, મોદી સાહેબની મનની વાત નહીં, એની મન કી બાત. રાજપૂતની આંખમાં મેં આંખ મેળવીને જોયું ને, રાજપૂત એમ કહેવા માંગતો હતો કે અમૃતભાઈ, કદાચ આતંકવાદીઓ એકાદ મહિનો રાજપૂતાણીના હાથના ટીપેલા રોટલા ખાય અને આ જેલના તાળા તોડી નીકળી જાય, આવા પરાક્રમી એની માલિપા મનોબળ વધી જાય ને. મેં કીધું હા. તો મને કે એ વાતને તમે હવે ચિંતા કરતા નહીં, કારણ કે એ રાજપૂતાણીના હાથના ટીપેલા રોટલા ખાઈને એના માલિપા જો એટલી તાકાત આવી જતી હોય તો અમે જીવનભર એવી રાજપૂતાણીના હાથના ટીપેલા રોટલા ગાધા ભલા માણા. એટલું નહીં, અમે રાજપૂતાણીના પેટની માલિપા 9 મહિના ગળથુલિયા મારી છે, એના ધાવડના ઘૂંટડા ધાવ્યા અને પછી રાજપૂતાણીઓની હારી અમે સેજ સેવી છે. એની હારી અગ્નિના ચોરીના 4 ફેરા ફર્યા. ભલા માણસ ઈ પાકિસ્તાની જાય ને જાશે ક્યાં? અને કદાચ સોયગામની જેલનું તાળું તોડી અને આતંકી નીકળી જાય ને તો પાકિસ્તાનના પેટમાંથી ગાડીને ફાડી નાખશું ને, એટલી તો અમારી એ તાકાત છે સાહેબ. એટલે કીધું છે કે ધરાબીના ધનન નીપજે અને કુળબીણ માડું નો હોય, ઓડા ઘેર જસલ જગરું જેની માં ઓથલ પદમણી હોય. સારી ધરતી વિના સારું ધાન નો પાકે ને, એમ મા વિના કોઈ દી માડુડા નો પાકે. અમારા વાવ પંથકના રાણા સાહેબે એક દી રાજપૂતોની મીટિંગ બોલાવી. તમામ રાજપૂતો, કાંઠાના રાજપૂતોને ભેગા કરી અને વાવના રાણા એટલો બોલ્યા હતા કે હે રાજપૂતો, હે કાંઠાના કેહરી હાવજો, મારે તમારી સામે એક વાત મૂકવી છે. કે બોલો રાણા? તો કે તમે બધા જો મંજૂરી આપો ને, તમે બધા રાજીના રેડ હો ને, તો મારે વાવની ચોફેર કિલ્લો બનાવવો છે, મારે 4 કોર ગઢ બનાવવો છે હો. પણ રાજપૂતોની આંખની માલિપા રતાશના સરડા માંડ્યા ફૂટવા, મૂસના ઠોડાની માથે હાથ જવા મંડાણા, હાકલા ને પડકારા થયા. તેથી વાવના રાણા, વાવના મહારાજા એટલું બોલ્યા હતા કે કાંઠાના કેહરી હાવજો, મારી કંઈક બોલવામાં ભૂલ થઈ છે. અને ત્યારે રાજપૂતો એટલું કીધું હતું કે વાવના રાણા, એક મેકને વાલી છે, આબરૂ રૈયત હોય કે હોય મહારાણી, ગુણની હારે સંસ્કાર સિંચે એમાં વાવેચીના પાણી. વાવની ધરતીના પાણીની તાકાત છે કે કોઈ દી નીચો શબ્દ ન બોલે. પણ વાવના રાણા, અમારે તમને એટલું કેવું છે કે તમે વાવની ચોફેર કિલ્લો બનાવવાનું કહો છો ને, કે હા, તો કે કિલ્લો બનાવવાની જરૂર નથી, કારણ કે જ્યાં સુધી વાવની ચોફેર રાજપૂતના સંતાનો જીવતા છે ને, વાવના કેહરી હાવજો જીવતા છે ને, ત્યાં સુધી તમારો કિલ્લો છે. તમારા કિલ્લાની જરૂર ક્યાં છે ભલા માણા? સાહેબ, એવા રાજપૂતોની ધરતી એટલે અમારી વાવ પંથક, જેને વંદન કરીએ. કારણ કે વાલી ભૂમિ વાવ આનંદ પ્રકાશ ને, વાલી ભૂમિ વાવ આનંદ પ્રકાશ ને બોલો નેહ મળે છે જ્યાં બાંઠો. રાજપૂતોના ગઢમાં રાણો રાજ કરે, અમૃત ચીપડિયા કે ધન છે અમારો કાંઠો.